સાણંદના ગ્લેડ 1 રિસોર્ટમાં 13 યુવક અને 26 યુવતીઓએ દારૂ પીધો। જિલ્લાના વીકેન્ડ વિલા રિસોર્ટની તપાસ થશે તેવું ગ્રામ્ય એસપી દ્વારા કહેવામાં આવ્યું। અમદાવાદમાં સાણંદમાં આવેલા ગ્લેડ ઓફ રિસોર્ટમાં મોડી રાત્રે હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી ચાલતી હતી, જેના ઉપર સાણંદ પોલીસે રેડ કરી। રિસોર્ટમાં રેડ દરમિયાન પોલીસે 100 લોકોને તપાસ્યા હતા, જેમાંથી 13 યુવક અને 26 યુવતીઓ મળી કુલ 39 લોકોએ દારૂ પીધેલો હતો। તમામને મોડી રાત્રે જ મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા। એ બાદ રાતના 3 વાગ્યાના અરસામાં તમામને સાણંદ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા। સાણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી ઉલ્લેખનીય કહી શકાય કે બિલ્ડર પ્રતીક સાંધીની બર્થડે પાર્ટી નિમિત્તે આ હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી યોજાઈ હતી। ગ્લેડ 1 રિસોર્ટમાં બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી। 100 લોકો ત્યાં હાજર રહ્યા હતા। શંકાસ્પદ લોકોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા। 100 માંથી 13 યુવક અને 26 યુવતીઓએ દારૂ પીધો હતો।